નારદ પુરાણની કથાને આગળ વધારે ભાગ 24। જે શિવ, શંકર, રુદ્ર, ઈશ, નીલકંઠ, ત્રિલોચન વગેરે મહાદેવજીના નામોનું ઉચ્ચારણ કરે છે તેમને પણ કળિયુગ બાધારૂપ બનતો નથી। હે નારદજી, મહાદેવ, વિરૂપાક્ષ, ગંગાધર, મૃડ અને અવ્યય આ પ્રમાણે જે શિવ નામોનું કીર્તન કરે છે તે કૃતાર્થ થઈ જાય છે, અથવા જે જનાર્દન, જગન્નાથ, પીતાંબરધર, અચ્યુત વગેરે વિષ્ણુ નામોનું ઉચ્ચારણ કરે છે તેમને આ સંસારમાં કળિયુગથી ભય નથી। હે વિપ્રવર, ઘોર કળિયુગ આવશે ત્યારે સંસારમાં મનુષ્યોને પુત્ર, સ્ત્રી અને ધન વગેરે તો સુલભ છે, પરંતુ ભગવાન વિષ્ણુ ભક્તિ દુર્લભ છે। જે વેદમાર્ગથી બહિષ્કૃત, પાપકર્મ પરાયણ તથા માનસિક શુદ્ધિથી રહિત છે, આવા લોકનો ઉદ્ધાર માત્ર ભગવાનના નામથી જ થાય છે। મનુષ્ય પોતાના અધિકાર પ્રમાણે યથાશક્તિ સંપૂર્ણ વૈદિક કર્મોનું અનુષ્ઠાન કરી તે કર્મો ભગવાન મહાવિષ્ણુને સમર્પિત કરી દેવા અને સ્વયં તે નારાયણ દેવના શરણમાં રહેવું જોઈએ। પરમાત્મા મહાવિષ્ણુને સમર્પિત કરેલા કર્મો તેમના સ્મરણ માત્રથી અવશ્ય પૂર્ણ થઈ જાય છે। હે નારદજી, જે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે છે અને જેનું મન ભગવાન શિવના નામમાં અનુરક્ત છે તેમના સમસ્ત કર્મ અવશ્ય પૂર્ણ થઈ જાય છે। ભગવાનના નામમાં અનુરક્ત ચિત્તવાળા પુરુષોનું અહોભાગ્ય છે તે દેવતાઓના માટે પણ પૂજ્ય છે। આથી બીજી વધારે વાતો કરવાથી શો લાભ? તેથી હું સંપૂર્ણ લોકોના હિતની જ વાત કહું છું। ભગવાન પરાયણ જે મનુષ્ય છે તેમના પર કદી કળિયુગનો પ્રભાવ પડતો નથી। ભગવાન વિષ્ણુનું નામ જ મારું જીવન છે, કળિયુગમાં બીજી કોઈ ગતિ નથી અને નથી। ભાગ પહેલો સંપૂર્ણ। હવે આવે છે ભાગ બીજો, સૃષ્ટિ તત્વનું વર્ણન, જીવની સત્તાનું પ્રતિપાદન અને આશ્રમોના આચારનું નિરૂપણ। નારદજીએ પૂછ્યું કે હે સનક નંદનજી, આ સ્થાવર જંગમરૂપી જગતની ઉત્પત્તિ શેમાંથી થઈ અને પ્રલય સમયે આ શેમાં લીન થાય છે? શ્રી સનંદનજી બોલ્યા કે હે નારદજી, સાંભળો, હું ભરદ્વાજના પૂછવાથી ભૃગુજીએ જે શાસ્ત્ર વિશે કહ્યું છે તે જ કહું છું। ભૃગુજી બોલ્યા કે હે ભરદ્વાજ, મહર્ષિઓએ જે પૂર્વ પુરુષને માનસ નામે જાણ્યા અને સાંભળ્યા તે આદિ અનંત રહિત દેવ અવ્યક્ત નામથી વિખ્યાત છે। તેઓ અવ્યક્ત પુરુષ શાશ્વત, અક્ષય અને અવિનાશી છે। તેમનાથી ઉત્પન્ન થઈને બધા ભૂત પ્રાણી જન્મ અને મૃત્યુને પ્રાપ્ત થાય છે। તે સ્વયંભૂ ભગવાન નારાયણે પોતાની નાભીમાંથી તેજોમય દિવ્ય કમળ પ્રગટ કર્યું। તે કમળથી બ્રહ્મા ઉત્પન્ન થયા, જે વેદ સ્વરૂપ છે। તેમનું બીજું નામ વિધિ છે। તેમણે સર્વ પ્રાણીઓના શરીરની રચના કરી છે। આ પ્રમાણે આ વિરાટ વિશ્વના રૂપમાં સાક્ષાત ભગવાન વિષ્ણુ બિરાજી રહ્યા છે, જે અનંત નામે વિખ્યાત છે। તેઓ સંપૂર્ણ ભૂતોમાં આત્મા રૂપે સ્થિત છે। જેમનું અંતઃકરણ શુદ્ધ નથી એવા પુરુષો માટે તેમનું જ્ઞાન થવું બહુ કઠણ છે। ભરદ્વાજીએ પૂછ્યું કે જીવ શું છે અને કેવો છે એ હું જાણવા ઈચ્છું છું। રક્ત અને માંસનો સમૂહ તથા મેદ, સ્નાયુ અને અસ્થિઓના સંગ્રહરૂપ આ શરીર નષ્ટ થયા પછી તો જીવ ક્યાંય દેખાતો નથી। ભૃગુએ કહ્યું કે હે મુને, સામાન્ય રીતે 5 ભૂતોથી બનેલા આ શરીર અહીં એકમાત્ર અંતરાત્મા ધારણ કરે છે। તે જ ગંધ, રસ, શબ્દ, સ્પર્શ, રૂપ તથા અન્ય ગુણોનો પણ અનુભવ કરે છે। અંતરાત્મા સંપૂર્ણ અંગોમાં વ્યાપ્ત રહે છે, તે જ તેમાં થનારા સુખ દુઃખનો પણ અનુભવ કરે છે। આ શરીરના 5 તત્વ જ્યારે અલગ અલગ થઈ જાય છે ત્યારે તે આ દેહને છોડીને અદ્રશ્ય થઈ જાય છે। ચેતના જીવનો ગુણ કહેવાય છે। તે સ્વયં ચેષ્ટા કરે છે અને બધાને ચેષ્ટામાં જોડે છે। હે મુને, દેહનો નાશ થતાં જીવનો નાશ થતો નથી। જે લોકો દેહના નાશથી જીવના નાશની વાત કરે છે તે અજ્ઞાની છે અને તેમનું આ કથન મિથ્યા છે। જીવ તો આ શરીરથી બીજા શરીરમાં ચાલ્યો જાય છે। તત્વદર્શી પુરુષ પોતાની તીવ્ર અને સૂક્ષ્મ બુદ્ધિથી જ તેના દર્શન કરે છે। વિદ્વાન પુરુષ શુદ્ધ અને સાત્વિક આહાર કરીને સદા રાત્રિના પહેલા અને પાછલા પ્રહરમાં યોગયુક્ત તથા વિશુદ્ધ ચિત્ત થઈને પોતાની અંદર જ આત્માના દર્શન કરે છે। મનુષ્ય તમામ ઉપાયોથી લોભ અને ક્રોધને કાબૂમાં કરવા જોઈએ। બધા જ્ઞાનોમાં આ જ પવિત્ર જ્ઞાન છે અને આ જ આત્મસંયમ છે। લોભ અને ક્રોધ સદા મનુષ્યના શ્રેયનો વિનાશ કરતા હોય છે, તેથી સર્વથા તેમનો ત્યાગ કરવો જોઈએ। ક્રોધથી સદા લક્ષ્મીને બચાવી અને માત્સર્યથી તપની રક્ષા કરવી, માન અપમાનથી વિદ્યાને બચાવે તથા પ્રમાદથી આત્માની રક્ષા કરે। હે બ્રહ્મન, જે ના બધા કાર્ય કામનાઓના બંધનથી રહિત હોય છે તથા ત્યાગના માટે તેણે પોતાના સર્વસ્વની આહુતિ આપી દીધી હોય તે જ ત્યાગી અને બુદ્ધિમાન છે। કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી, બધા સાથે મૈત્રી ભાવ નિભાવતા રહેવું અને સંગ્રહનો ત્યાગ કરીને બુદ્ધિ દ્વારા પોતાની ઇન્દ્રિયોને વશ કરવી। કાર્ય એવું કરવું કે જેમાં શોકના માટે સ્થાન ન હોય અને આલોક અને પરલોકમાં પણ ભયાનક ન હોય। સદા તપસ્યા કરતા રહીને ઇન્દ્રિયોનું દમન તથા મનનો નિગ્રહ કરતા રહીને મુનિવૃત્તિથી રહેવું। આસક્તિના જેટલા વિષયો છે તે બધામાં અનાસક્ત રહેવું અને કોઈનાથી પરાજિત નથી તે પરમેશ્વરને જીતવાની ઈચ્છા રાખવી। ઇન્દ્રિયોને જે વસ્તુઓનું ગ્રહણ થાય તે બધું વ્યક્ત છે। આ જ વ્યક્તિની પરિભાષા છે, જે અનુમાન દ્વારા થોડી થોડી જાણી શકાય છે। ઇન્દ્રિયાતીત વસ્તુને અવ્યક્ત જાણવી જોઈએ। જ્યાં સુધી જ્ઞાની
જ્ઞાનની કમીના કારણે પૂરા વિશ્વાસ ન થઈ જાય ત્યાં સુધી જ્ઞેય સ્વરૂપ પરમાત્માનું ભજન કરતા રહેવું જોઈએ અને પૂર્ણ વિશ્વાસ થઈ ગયા પછી મનને તેમાં જોડી દેવું જોઈએ, અર્થાત ધ્યાન કરવું જોઈએ. પ્રાણાયામ દ્વારા મનને વશ કરવું અને સંસારની કોઈ પણ વસ્તુનું ચિંતન ન કરવું. હે બ્રહ્મન, સત્ય જ વ્રત, તપસ્યા અને પવિત્રતા છે. સત્ય જ પ્રજાની સૃષ્ટિ કરે છે. સત્ય વડે જ આ લોક ધારણ કરી શકાય છે અને સત્યથી જ મનુષ્ય સ્વર્ગલોકમાં જાય છે. અસત્ય તમોગુણનું સ્વરૂપ છે. તમોગુણ મનુષ્યને નીચે નરકમાં લઈ જાય છે. તમોગુણથી ગ્રસ્ત મનુષ્ય અજ્ઞાનરૂપી અંધકારથી આવૃત હોવાના કારણે જ્ઞાનમય પ્રકાશને જોઈ શકતો નથી. નરકને તમા અને દુષ્પ્રાસ કહે છે. આ લોકની સૃષ્ટિ શારીરિક અને માનસિક દુઃખોથી પરિપૂર્ણ છે. જ્યાં જે સુખ છે તે પણ ભવિષ્યમાં દુઃખને જ લાવવાનું છે. જગત આ દુઃખ સુખોથી યુક્ત જોઈને વિદ્વાન પુરુષ મોહિત થતા નથી. બુદ્ધિમાન પુરુષે તે દુઃખથી છૂટવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રાણીઓને આલોક અને પરલોકમાં પ્રાપ્ત થનારું જે સુખ છે તે અનિત્ય છે. મોક્ષરૂપી ફળથી વધીને કોઈ સુખ નથી, તેથી તેની જ અભિલાષા કરવી જોઈએ. ધર્મના માટે જે શ્રમ, દમ વગેરે સદ્ગુણોનું સંપાદન કરવામાં આવે છે તેનો ઉદ્દેશ પણ સુખની પ્રાપ્તિ જ છે. સુખરૂપી પ્રયોજન સિદ્ધિને માટે જ બાધા કર્મોનો આરંભ કરવામાં આવે છે. પરંતુ અનૃતથી તમોગુણનો પ્રાદુર્ભાવ થાય છે. પછી તે તમોગુણથી ગ્રસ્ત મનુષ્ય અધર્મની પાછળ ચાલે છે, ધર્મના પદ પર ચાલતા નથી. તે ક્રોધ, લોભ, મોહ, હિંસા અને અસત્ય વગેરેથી આવૃત થઈને ન તો આલોકમાં સુખ પામે છે કે ન પરલોકમાં, પણ નાના પ્રકારના રોગ, વ્યાધિ અને ઉગ્ર તાપથી પીડાય છે. વધ, બંધજન્ય ક્લેશ વગેરેથી તથા ભૂખ, તરસ અને પરિશ્રમજન્ય સંતાપથી સંતપ્ત રહે છે. વર્ષા, આંધી, વધારે ગરમી અને વધારે ઠંડીના ઉપદ્રવથી ચિંતિત રહે છે. શારીરિક દુઃખોથી દુઃખી તથા બંધુ, ધન વગેરેના નાશ અથવા વિયોગથી પ્રાપ્ત થનારા માનસિક શોકોથી વ્યાકુળ રહે છે અને જરા તથા મૃત્યુજનિક કષ્ટથી અથવા અન્ય કોઈ પ્રકારના દુઃખોથી વ્યથિત રહ્યા કરે છે. સ્વર્ગલોકમાં જ્યાં સુધી જીવ રહે છે સદા તેને જ સુખ મળે છે. આ લોકમાં સુખ દુઃખ બંને મળે છે અને નરકમાં માત્ર દુઃખ જ મળે છે. વાસ્તવિક સુખ તો તે પરમપદ સ્વરૂપ મોક્ષ જ છે. ભરદ્વાજી બોલ્યા કે બ્રહ્મર્ષિએ પૂર્વકાળમાં જે 4 આશ્રમોનું વિધાન કર્યું તે આશ્રમોના પોતપોતાના આચાર ક્યાં છે એ બતાવવાની કૃપા કરો. ભૃગુજીએ કહ્યું કે હે મુનિ, જગતનું હિત સાધન કરનારા ભગવાન બ્રહ્માજીએ પહેલેથી ધર્મની રક્ષા માટે 4 આશ્રમનો ઉપદેશ કર્યો. તેમાંથી ગુરુકુળમાં નિવાસને જ પહેલો આશ્રમ કહેવામાં આવ્યો છે. આ આશ્રમમાં શૌચ, સંસ્કાર, નિયમ અને વ્રતના નિયમપૂર્વક પાલનમાં ચિત્ત લગાવી બંને સંધ્યાઓના સમયે ઉપાસના કરવી જોઈએ. સૂર્યદેવ તથા અગ્નિદેવનું ઉપસ્થાન કરવું, આળસ છોડીને ગુરુને પ્રણામ કરવા, ગુરુમુખે વેદનું શ્રવણ અને અભ્યાસ કરી પોતાના અંતઃકરણને પવિત્ર કરવું, 3 સમય સ્નાન કરી બ્રહ્મચર્ય પાલન, અગ્નિહોત્ર તથા ગુરુ શુશ્રૂષા કરવી, દરરોજ ભિક્ષા માગવી અને ભિક્ષામાં જે કંઈ પ્રાપ્ત થાય તે બધું ગુરુને અર્પણ કરી દેવું તથા પોતાના અંતરાત્માને પણ ગુરુના ચરણોમાં અર્પિત કરી દેવું. ગુરુના વચન અને આજ્ઞા પાલન કરવામાં કદી પ્રતિકૂળતા ન બતાવી સદા આજ્ઞા પાલન માટે તૈયાર રહેવું તથા ગુરુની કૃપાથી પ્રાપ્ત થયેલા વેદશાસ્ત્રોના સ્વાધ્યાયમાં તત્પર રહેવું. આ વિષયમાં આ ઉક્તિ પ્રસિદ્ધ છે. જે દ્વિજ ગુરુની આરાધના કરીને વેદનું જ્ઞાન પ્રાપ્ત કરે છે તેને સ્વર્ગરૂપી ફળની પ્રાપ્તિ થાય છે. તેના સંપૂર્ણ મનોરથ સિદ્ધ થાય છે. બીજા આશ્રમને ગ્રાહસ્થ્ય કહે છે. તેના સદાતાનું જે સ્વરૂપ છે તેની પૂરી વ્યાખ્યા કરીશું. જે ગુરુકુળમાંથી આવેલા સદાચાર પરાયણ સ્નાતક છે અને ધર્માનુષ્ઠાનનું ફળ ઈચ્છે છે તેમના માટે ગૃહસ્થ આશ્રમનું વિધાન છે. એમાં ધર્મ, અર્થ, કામ ત્રણેયની પ્રાપ્તિ થાય છે. અહીં ત્રિવર્ગ સાધનની અપેક્ષા રાખી નિંદિત કર્મના પરિત્યાગપૂર્વક ઉત્તમ ન્યાયયુક્ત કર્મથી ધનોપાર્જન કરવું. વેદોના સ્વાધ્યાય દ્વારા પ્રાપ્ત પ્રતિષ્ઠાથી અથવા બ્રહ્મર્ષિઓ દ્વારા બતાવેલા માર્ગથી પ્રાપ્ત થયેલા ધન દ્વારા અથવા સમુદ્રમાંથી ઉપલબ્ધ થયેલા દ્રવ્ય દ્વારા અથવા નિયમોના અભ્યાસ તથા દેવતાના કૃપા પ્રસાદથી મળેલી સંપત્તિ દ્વારા ગૃહસ્થ પુરુષ પોતાનો વ્યવહાર ચલાવે. આ ગૃહસ્થ આશ્રમને બધા આશ્રમોનું મૂળ કહે છે. ગુરુકુળમાં નિવાસ કરનારા બ્રહ્મચારી, સંન્યાસી તથા અન્ય લોકો જે સંકલિત વ્રત, નિયમ અથવા ધર્મનું અનુષ્ઠાન કરવાવાળા છે તે બધાનો આધાર ગૃહસ્થાશ્રમ છે. એ સિવાય પણ ગૃહસ્થાશ્રમમાં ભિક્ષા અને બલિવૈશ્વ વગેરેનું વિતરણ ચાલતું હોય છે. વાનપ્રસ્થોના માટે પણ જરૂરી દ્રવ્ય સામગ્રી ગૃહસ્થાશ્રમથી જ પ્રાપ્ત થાય છે. પ્રાય એ શ્રેષ્ઠ પુરુષ ઉત્તમ પથ્ય અન્નનું સેવન કરી સ્વાધ્યાયના પ્રસંગથી અથવા તીર્થયાત્રાને માટે દેશ દર્શનના નિમિત્તે આ પૃથ્વી પર ઘૂમતા રહે છે. ગૃહસ્થના માટે ઉચિત છે કે સામે જઈને તેમનું સ્વાગત કરે, તેમના ચરણોમાં માથું ઝુકાવે, તેમની સાથે ઈર્ષા રહિત વચન બોલે, તેમના માટે આવશ્યક વસ્તુઓનું દાન કરે, તેમને સુખ અને સત્કારપૂર્વક આસન આપે અને તેમના માટે સુખપૂર્વક ખાવા પીવાની સારી વ્યવસ્થા કરે. આ વિષયમાં ઉક્ત છે. જેના ઘરેથી અતિથિ નિરાશ થઈને પાછો જાય છે તેને તે પોતાનું પાપ આપીને પુણ્ય લઈને ચાલ્યા જાય છે. આ
ઉપરાંત ગૃહસ્થાશ્રમમાં યજ્ઞ કર્મ દ્વારા દેવતા તૃપ્ત થાય છે. શ્રાદ્ધ અને તર્પણથી પિતૃઓની તૃપ્તિ થાય છે. વિદ્યાનું વારંવાર શ્રવણ અને ધારણથી ઋષિ સંતુષ્ટ થાય છે અને સંતાનો ઉત્પન્ન થવાથી પ્રજાપતિ સંતુષ્ટ થાય છે. આ વિષયમાં ગૃહસ્થાશ્રમમાં બધા પ્રાણીઓ માટે વાત્સલ્ય ભાવ હોય છે. દેવતા અને અતિથિઓનું વાણી દ્વારા સ્તવન કરવામાં આવે છે. આમાં બીજાઓને સતાવા, કઠોરતા કરવી કે કષ્ટ આપવું નિંદિત છે. એ જ પ્રમાણે બીજાઓની અપેક્ષા તથા પોતાના અહંકાર કે દંભનું હોવું એ પણ નિંદિત માનવામાં આવ્યું છે. અહિંસા, સત્ય અને અક્રોધ આ બધા આશ્રમના માટે તપ છે. જેના ગૃહસ્થાશ્રમમાં દરરોજ ધર્મ, અર્થ, કામ રૂપ ત્રિવર્ગનું સંપાદન થાય છે તે આલોકમાં સુખનો અનુભવ કરી શ્રેષ્ઠ પુરુષોની ગતિને પ્રાપ્ત થાય છે. જે ગૃહસ્થ ઉચ્ચ વૃત્તિથી રહીને પોતાના ધર્મ પાલનમાં તત્પર છે અને કામ્ય સુખને ત્યાગી દીધું છે તેના માટે સ્વર્ગલોકનું દુર્લભ નથી. વાનપ્રસ્થી પણ ધર્મ અનુષ્ઠાન કરતા રહીને પુણ્યતીર્થો તથા નદીઓ અને ઝરણાઓની સમીપ રહે છે. વનોમાં રહીને તપસ્યા કરતા રહીને ઘૂમે છે. ગ્રામીણ વસ્ત્ર, ભોજન અને ઉપભોગનો તેઓ ત્યાગ કરી દે છે. જંગલના અન્ન, ફળ, મૂળ અને પાંદડાનું મર્યાદિત તથા નિયમિત ભોજન કરે છે. ના સ્થાન પર જ બેસે છે અને પૃથ્વી, પથ્થર, કાંકરા વગેરે પર સૂઈ જાય છે. કાસ, દર્ભ, મૃગચર્મ તથા વલ્કલથી જ પોતાના શરીરને ઢાંકે છે. કેસ, દાઢી, મૂછ, નખ તથા લોમ ધારણ કરે છે. નિયત સમયે સ્નાન અને શુષ્ક બલિવેશો અને હોમનું શાસ્ત્રોક્ત અનુષ્ઠાન કરે છે. સમિધા, કુશા, પુષ્પ, સંચય તથા સમાર્જન વગેરે કાર્યોમાં જ વિશ્રામ પ્રાપ્ત કરે છે. ઠંડી, ગરમી તથા વાયુના આઘાતથી તેમના શરીરની ચામડી ફાટી જાય છે. અનેક પ્રકારના નિયમ અને યોગચાર્યના અનુષ્ઠાનથી તેમના શરીરનું માંસ અને રક્ત ક્ષીણ થઈ જાય છે. તેઓ માંસ, હાડ, ચામડાના દેહમાં રહીને ધૈર્યપૂર્વક સત્વગુણના યોગથી શરીર ધારણ કરે છે. જે બ્રહ્મર્ષિઓ દ્વારા વિહિત આ વ્રતાચાર્યનું નિયમપૂર્વક પાલન કરે છે તે અગ્નિની જેમ સંપૂર્ણ દોષોને બાળી નાખે છે અને દુર્જન લોક પર અધિકાર પ્રાપ્ત કરી લે છે. હવે સંન્યાસીઓનો આચાર બતાવવામાં આવે છે. ધન, સ્ત્રી તથા રજોતિત સામગ્રીઓમાં જે આપણો સ્નેહ થઈ ગયો છે તે સ્નેહ બંધનને કાપીને તથા અગ્નિહોત્ર વગેરે કર્મોનો વિધિપૂર્વક ત્યાગ કરીને વિરક્ત તથા જિજ્ઞાસુ પુરુષ સંન્યાસી થાય. તેઓ રોડા, પથ્થર અને સુવર્ણને સમાન સમજે છે. અર્થ, ધર્મ અને કામમય પ્રવૃત્તિઓમાં તેમની બુદ્ધિ આસક્ત થતી નથી. શત્રુ, મિત્ર અને ઉદાસી પ્રત્યે તેમની દ્રષ્ટિ સમાન રહે છે. તેઓ સ્થાવર, જરાપૂજ, અંડજ અને સ્વેદજ પ્રાણીઓ પ્રત્યે મન, વાણી અને ક્રિયા દ્વારા કદી દ્રોહ કરતા નથી. તેમનું કોઈ એક સ્થાન નિવાસ સ્થાન હોતું નથી. તેઓ પર્વત, નદી, તટ, વૃક્ષના મૂળ તથા દેવમંદિર વગેરે સ્થાનોમાં રોકાય છે અને વિચરતા રહીને પણ કદી કોઈ સમૂહની પાસે જઈને રહે છે અથવા નગર કે ગ્રામમાં વિશ્રામ કરે છે. ક્રોધ, અભિમાન, લોભ, મોહ, કૃપણતા, દંભ, નિંદા તથા અહંકારના કારણે તેમના દ્વારા કદી હિંસા થતી નથી. આ વિષયમાં એવું કહેવામાં આવે છે કે જે મુનિ પ્રાણી માત્રને અભયદાન આપી સ્વચ્છંદ વિચરે છે તેમને કદી તે બધા પ્રાણીઓથી ભય રહેતો નથી. બ્રાહ્મણ સંન્યાસી અગ્નિહોત્રને પોતાના શરીરમાં સ્થાપિત કરીને શરીરરૂપી અગ્નિને તૃપ્ત કરવા માટે ભિક્ષાનરૂપી ભવિષ્યની આહુતિ પોતાના મુખમાં નાખે છે અને તે શરીર સંચિત અગ્નિ દ્વારા ઉત્તમ લોકમાં જાય છે. પોતાના સંકલ્પ અનુસાર બુદ્ધિને સંયમમાં નાખનાર જે પવિત્ર બ્રાહ્મણ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સંન્યાસાશ્રમમાં વિચરે છે તે ઈંધણ રહિત અગ્નિની જેમ પરમ શાંતિમય બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે ઉત્તમ લોક, અધ્યાત્મ તત્વ તથા ધ્યાન યોગનું વર્ણન. ભરદ્વાજી બોલ્યા કે હે મહર્ષિ, આ લોકથી ઉત્તમ એક લોક અર્થાત પ્રદેશ સાંભળવામાં આવે છે. હું તે ઉત્તમ લોકને જાણવા ઈચ્છું છું. આપ તે વિષયમાં બતાવવાની કૃપા કરો. ભૃગુજીએ કહ્યું કે ઉત્તર દિશામાં હિમાલયની પાસે સર્વગુણ સંપન્ન પુણ્યમય પ્રદેશ છે. જે પુણ્યદાયક, ક્ષેમકારક અને સુંદર છે તે જ ઉત્તમ લોક કહેવામાં આવે છે. ત્યાંના મનુષ્ય પાપકર્મ રહિત, પવિત્ર, અત્યંત નિર્મળ, લોભ મોહથી શૂન્ય તથા ઉપદ્રવ રહિત છે. તે પ્રદેશ સ્વર્ગ સમાન છે. ત્યાં સાત્વિક શુભ ગુણ બતાવવામાં આવ્યા છે. ત્યાં સમય થાય ત્યારે જ મૃત્યુ થાય છે. અકાળ મૃત્યુ થતું નથી. રોગ ત્યાંના મનુષ્યોને સ્પર્શ કરતો નથી. ત્યાં કોઈના મનમાં પરાઈ સ્ત્રી માટે લોભ થતો નથી. બધા પુરુષો પોતાની પત્ની સાથે પ્રેમ કરનારા છે. તે દેશમાં ધન માટે બીજાઓનો વધ કરવામાં આવતો નથી. તે પ્રદેશમાં અધર્મને સારો માનવામાં આવતો નહીં. કોઈ પણ ધર્મ વિષયક સંદેહ થતો નથી. ત્યાં કરેલા કર્મનું ફળ પ્રત્યક્ષ મળે છે. આ લોકમાં તો કોઈની પાસે જીવન નિર્વાહ માત્ર માટે બધી વસ્તુઓ ઉપલબ્ધ છે અને કેટલાક બહુ પરિશ્રમથી જીવિકા ચલાવે છે. અહીં કેટલાક લોકો ધર્મપરાયણ છે, કેટલાક લોકો સટતા કરનાર છે, કોઈ સુખી છે, કોઈ દુઃખી છે, કોઈ ધનવાન છે, કોઈ નિર્ધન. આ લોકમાં પરિશ્રમ, ભય, મોહ અને તીવ્ર ક્ષુધાનું કષ્ટ પ્રાપ્ત થાય છે. મનુષ્યના મનમાં ધન માટે લોભ રહે છે જેથી અજ્ઞાની પુરુષ મોહિત થાય છે. કપટ, સટતા, ચોરી, પરનિંદા, દોષ દ્રષ્ટિ, બીજાઓ પર પ્રહાર કરવો, હિંસા, ચુગલી તથા મિથ્યા ભાષણ આ દુર્ગુણોનું જે સેવન કરે છે તેની તપસ્યા નષ્ટ થાય છે. જે વિદ્વાન આ દુર્ગુણોનું આચરણ નથી કરતો તેની તપસ્યા વધે છે. આ લોકમાં ધર્મ અને અધર્મ સંબંધી કર્મના માટે નાના પ્રકારની ચિંતા કરવી પડે છે. સંસારમાં કર્મભૂમિ છે. અહીં શુભ અને અશુભ કર્મ કરીને મનુષ્ય શુભ કર્મોનું શુભ ફળ અને અશુભ કર્મોનું અશુભ ફળ પ્રાપ્ત કરે છે.
પૂર્વકાળમાં અહીં પ્રજાપતિ બ્રહ્મા અન્ય દેવતા તથા મહર્ષિઓ યજ્ઞ અને તપસ્યા કરી પવિત્ર થઈને બ્રહ્મલોક પ્રાપ્ત કર્યો હતો. પૃથ્વીનો ઉત્તર ભાગ સૌથી વધારે પવિત્ર છે અને શુભ છે. અહીં જે પુણ્યકર્મ કરવાવાળા મનુષ્ય છે તેઓ શુભ ફળના પરિણામે પૃથ્વીના તે ભાગમાં જન્મે છે. કેટલાક લોકો કર્માનુસાર પશુ પક્ષી વગેરે યોનિઓમાં જન્મ લે છે. બીજા લોકો ક્ષીણાયુ થઈને અહીં ભૂતળ પર નષ્ટ થઈ જાય છે. જે એકબીજાને ખાઈ જવા માટે ઉદ્યત રહે છે એવા લોભ અને મોહમાં ડૂબેલા મનુષ્યો અહીં જ ચક્કર લગાવે છે, ઉત્તર દિશામાં જતા નથી. જે ગુરુજનોની સેવા કરે છે અને ઇન્દ્રિય સંયમપૂર્વક બ્રહ્મચર્યના પાલનમાં તત્પર હોય છે તે મનીષી લોકો બધા લોકોનો માર્ગ જાણે છે. આ પ્રમાણે મેં બ્રહ્માજીએ જણાવેલા ધર્મનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે. જે જગતના ધર્મ અને અધર્મને જાણે છે તે જ બુદ્ધિમાન છે. ભારદ્વાજીએ કહ્યું કે હે તપોધન, પુરુષના શરીરમાં અધ્યાત્મ નામથી જે વસ્તુનું ચિંતન કરવામાં આવે છે તે અધ્યાત્મ શું છે અને કેવું છે એ મને કહો. ભૃગુજી બોલ્યા કે હે બ્રહ્મર્ષિ, જે અધ્યાત્મ વિશે પૂછી રહ્યા છો તેની વ્યાખ્યા કરું છું. હે तात, તે અતિશય કલ્યાણકારી સુખ સ્વરૂપ છે. અધ્યાત્મ જ્ઞાનનું જે ફળ મળે છે તે છે પ્રાણી માત્રનું હિત. પૃથ્વી, વાયુ, આકાશ, જળ અને પાંચમું તેજ, આ 5 મહાભૂત છે જે સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ અને લયના સ્થાન છે. જે ભૂત તેનાથી ઉત્પન્ન થાય છે તે ફરી તેમાં જ લીન થઈ જાય છે. જેમ સમુદ્રમાંથી લહેરો ઉઠે છે અને પછી તેમાં જ લીન થઈ જાય છે, તે જ પ્રમાણે આ મહાભૂત ક્રમશઃ પોતપોતાના કારણરૂપ અન્ય ભૂતોથી ઉત્પન્ન થાય છે અને પ્રલયકાળ આવે ત્યારે ફરી તેમાં લીન થઈ જાય છે. જેમ કાચબો પોતાના અંગોને ફેલાવીને પછી તેને સમેટી લે છે, તે જ પ્રમાણે ભૂતાત્મા પરમેશ્વર પોતે રચેલા ભૂતોને પુનઃ પોતાનામાં લીન કરે છે. મહાભૂત 5 જ છે. સંપૂર્ણ પ્રાણીઓની ઉત્પત્તિ કરવાવાળા પરમાત્માએ સમસ્ત પ્રાણીઓમાં તે જ 5 ભૂતોને સારી રીતે નિયુક્ત કર્યા છે, પરંતુ જીવ તે પરમાત્માને જોઈ શકતો નથી. શબ્દ, કાન અને શરીરના છિદ્ર આ 3 આકાશથી પ્રગટ થયા છે. સ્પર્શ, ચેષ્ટા અને ત્વચા આ 3 વાયુના કાર્ય છે. રૂપ, નેત્ર અને પાક આ 3 રૂપોમાં તેજની ઉપલબ્ધિ કહેવાય છે. રસ, ભીનાશ અને જીભ આ 3માં જળના ગુણ બતાવવામાં આવ્યા છે. ગંધ, નાસિકા અને શરીર આ 3 ભૂમિના કાર્ય છે. ઇન્દ્રિયો રૂપે 5 જ મહાભૂત છે અને છઠ્ઠું મન છે. આ પ્રમાણે શ્રોતાદિ 5 ઇન્દ્રિયો અને મનનો પણ પરિચય આપવામાં આવ્યો છે. બુદ્ધિ 7મું તત્વ છે. ક્ષેત્રજ્ઞ 8મું છે. કાન સાંભળવા માટે અને ત્વચા સ્પર્શનો અનુભવ કરવા માટે છે. રસનું આસ્વાદન કરવા માટે રસના, જીભ અને ગંધનો અનુભવ કરવા માટે નાસિકા છે. નેત્રનું કામ જોવાનું છે. મન સંદેહ કરે છે. બુદ્ધિ નિશ્ચય કરવા માટે છે અને ક્ષેત્રજ્ઞ સાક્ષીની જેમ સ્થિત છે. બંને પગથી ઉપર માથા સુધી જે કોઈ પણ નીચે ઉપર છે તે બધાને ક્ષેત્રજ્ઞ જ જુએ છે. ક્ષેત્રજ્ઞ વ્યાપક છે. તેણે આ સંપૂર્ણ શરીરને બહાર અંદરથી આવૃત કરી રાખ્યું છે. પુરુષ જ્ઞાતા છે અને સંપૂર્ણ ઇન્દ્રિયો તેના માટે જ્ઞેય છે. તમ, રજ અને સત્વ આ બધા ભાવ પુરુષના આશ્રિત છે. જે મનુષ્ય આધ્યાત્મ જ્ઞાનને જાણી લે છે તે ભૂતોના આવાગમનનો વિચાર કરી ધીરે ધીરે ઉત્તમ શાંતિને પ્રાપ્ત કરી લે છે. પુરુષ જેના વડે જુએ છે તે નેત્ર છે. જેનાથી સાંભળે તેને શ્રોત કહે છે. જેનાથી સૂંઘે તેનું નામ નાસિકા છે.